આદરણીય મહેમાનશ્રી તથા શિક્ષણગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું સમક્ષ એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે દરેક ભારતીયના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. અખંડ ભારત, એક સંકલ્પ, એક સપનું. હિમાલયન સમારભ્યમ યાવ બિંદુ સરોવરમ તમ દેવ નિર્મિતમ દેશમ હિન્દુસ્તાનમ પ્રચક્ષતે. અર્થાત હિમાલયથી શરૂ કરીને હિન્દ મહાસાગર સુધી ફેલાયેલો દેવો દ્વારા નિર્મિત આ દેશ તે છે હિન્દુસ્તાન. હિન્દુસ્તાન પ્રાચીન સમયમાં દેશ નહોતો પણ એક સાંસ્કૃતિક ભવ્ય ભૂખંડ હતો. અફઘાનિસ્તાનથી લઈને મ્યાનમાર સુધી અને તિબેટથી લઈને શ્રીલંકા સુધી ફેલાયેલી આપણી આ ભૂમિ એક જ સૂત્રમાં બંધાયેલી હતી. આપણે ઘણીવાર ભારતને નકશા પર જોઈએ છીએ, પણ ભારત માત્ર એક નકશા પર દોરેલી લાઈનો નથી. ભારત એક જીવંત જાગૃત સંસ્થાન છે. ઋષિ અરવિંદે કહ્યું હતું કે ભારત એક ભૌગોલિક એકમ નથી, ભારત એક ભાવના છે. આપણે જ્યારે અખંડ ભારત કહીએ છીએ ત્યારે આપણી નજર સામે કાબુલથી લઈને આસામ અને શ્રીલંકાથી લઈને તિબેટ સુધીનો એ વિશાળ ભવ્ય ભૂખંડ આવે છે, જ્યાં ક્યારેક વેદોની ઊંચાઓ ગુમતી હતી. ઘણા લોકો મને પૂછે છે કે શું આજે અખંડ ભારત શક્ય છે? હું કહીશ કે ચોક્કસ શક્ય છે, પણ તેની શરૂઆત સરહદો જીતવાથી નહીં, હૃદય જીતવાથી થશે. જે દિવસે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો યુવાન પોતાની જ્ઞાતિ ભૂલીને ભારતીય બનશે, તે દિવસે અખંડ ભારતનો પાયો નખાશે. જે દિવસે આપણે વિદેશી વિચારધારાઓ ભૂલીને આપણી સ્વદેશી સંસ્કૃતિ પર ગર્વ કરતા થઈશું, તે દિવસે અખંડ ભારતની દિવાલો ચણાશે. મિત્રો, અખંડ ભારત એટલે માત્ર જમીન ભેગી કરવી નથી, પણ મન ભેગા કરવા એ છે. આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે જે આર્થિક રીતે એટલું સમૃદ્ધ હોય કે પાડોશી દેશો પોતે જ આપણા દેશમાં આવવા આતુર થાય. આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે જ્યાં ભ્રષ્ટાચાર, ગરીબી અને અજ્ઞાનતાના કોઈ ટુકડા ન હોય. ચાલો આજે આ મંચ પરથી સંકલ્પ કરીએ કે આપણે ખાલી માત્ર નકશાના ભારતને નહીં પણ ભાવનાના ભારતને અખંડ બનાવીશું. આપણો દેશ ફરીથી સુજલામ સુફલામ બને અને સમગ્ર વિશ્વ ગાય ઉઠે. જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. अस्तु. जय हिंद, जय भारत, जय जय गणपति. ખૂબ જ સુંદર તમારું નાની પણ બહુ વિચારધારા. હવે માલવાડી ગામે બાળાઓ છોટા બચ્ચા જાણતે માલવાડી ગામે બાળાઓ તૈયાર છે. તો વાલીઓને મિત્રોની વિનંતી એક રીતે આવી જાય. પેલી બાજુ થોડા છૂટા બાજુ આગળ જાઓ.